ચિંતા નથી, જેમના જીવનની અંદર રુદન કે ક્રંદન નથી, આ જેમના જીવનની અંદર વિષય કે વાસના નથી, એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવપૂર્વક આ વિતરાગ પરમાત્માએ આ સારા જગત જીવોના હિત અને કલ્યાણને અર્થે આ જગત જીવોના ઉદ્ધાર અને સમુદ્ધારને અર્થે આ સુંદર મજાનો મને અને તમને રાજમાર્ગ બતાવ્યો. આ પરમાત્મા કહી રહ્યા છે, જીવાત્મા, આ તારા જીવનની અંદર જ્યારે પાપનો બોજો ઘટ્યો અને પુણ્યનો બોજો વધ્યો ને, ત્યારે તને સરસ મજાનો આ પરમાત્માનો માર્ગ અને મનુષ્યનો ભોગ મળ્યો. શું મળ્યું? ક્યારે મળ્યો? પુણ્યનો બોજ વધ્યો અને પાપનો બોજ ઘટ્યો ને, ત્યારે મને અને તમને આ બધાને મનુષ્યનો ભવ મળ્યો છે. આ મનુષ્યનો ભવ એ કેવો છે? જંકશન સમાન છે. કેવો છે? જેમ કોઈ જંકશન ઉપરથી તમારે કોઈ પણ દિશાની ગાડી પકડવી હોય તો મળે કે ન મળે, એમ આ મનુષ્યનો ભવ પણ જંકશન કે જે ગતિની અંદર તમારે જવું હોય ને, એ ગતિની અંદર તમે જઈ શકો એમ છો. એવો તમને આ જંકશન રૂપી આ મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ ગઈ. અને આ પ્રાપ્તિ થયા પછી આ પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે કે હે જીવાત્મા, આ સુંદર મજાનો મનુષ્યનો ભોગ મળી ગયા પછી આ તને શરીર સુંદર મળ્યું છે. શું મળ્યું છે? આ સર્વજ્ઞ થવા માટે તને શરીર મળ્યું છે. અરે તને દેવાથી દેવ બનવા માટે આ દેહ મળ્યો છે. અરે તને આ તન એ તીર્થંકર થવા માટે મળ્યું છે. અને આ તને કાયા એ કેવડી બનવા માટે મળી છે. અને આ ભવ એ મને અને તમને આ ભગવાન બનવા માટે મળ્યો છે. તેના માટે મળ્યો છે? ભગવાન બનવાનું છે. અહીંયાથી આપણે કે આ એમને એમ આપણે આ મનુષ્ય ભવ હારી જવા માટે આપણને મળ્યો આ મળ્યા નથી. અને એટલા જ માટે ભગવાને કીધું કે તિન્નો હોઈસી અણવમ મહમ કિમ પુણ ચિઠ્ઠસી તીરમાં ગવો અપિંતુર પારમ ગમિતયે સમયમ ગોયમ મહાપમય. આ ઉત્તરાધ્યાન સૂત્રના 10મા અધ્યાયની અંદર ભગવાન મને અને તમને કહી રહ્યા છે કે હે જીવાત્મા, તિન્નો હોઈસી અણવમ મહમ, કેટલાય ભવો કર્યા પછી આ કિનારે આવી અને તું અહીંયા આવે ઉભો રહી ગયો છું. શું છે? તિન્નો હોઈસી અણવમ મહમ કિમ પુણ ચિઠ્ઠસી તીરમાં ગવો. તો હવે શા માટે તું પ્રમાદ કરે છે? શા માટે તું આટલું બધું લેટ કરે છે? અને તું હવે એક કૂદકો મારને એટલે સામે કિનારે પહોંચી જાય એટલી તારામાં શક્તિ છે. પણ કિમ પુણ ચિઠ્ઠસી તીરમાં ગો અભિંતુર પારંગમિતયે અને સમયમ ગોયમ મહાપમે. હે ગૌતમ, સમય માત્રનો પણ હવે તારે પ્રમાદ કરવા જેવો નથી. આપણને બધાને આવો મનુષ્ય ભવ મળી ગયો ખરો. આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા પછી આ પરમાત્મા મને અને તમને પણ એ જ ઉદ્દેશ્ય કહી રહ્યા છે કે આપણને આ મનુષ્યનો ભવ મળ્યો, પણ કેવો ટૂંકો મળ્યો છે? કેવો મળ્યો છે? કુંડામાં રત્ન સમાન. આ આપણું આયુષ્ય આપણને બધાને મળ્યું, કેવું મળ્યું છે? કેવું શૈલેષભાઈ? પહેલાના સમયની અંદર ભગવાન ઋષભદેવના વખતની અંદર એમને કેટલું આયુષ્ય મળ્યું? 84 લાખ પૂર્વનું. અને આ ભગવાન મહાવીરના શાસનની અંદર મને અને તમને બધાને કેટલું આયુષ્ય? વધીને 100 વર્ષ કે 125 હશે ભાગ્યશાળી કે 100 વર્ષના થતા હશે. બાકી બધાને આ
70 કે 80 વર્ષનું આયુષ્ય વિચાર કરજો ક્યાં ભગવાન ઋષભદેવે આ 84 લાખ પૂર્વ અને જેમણે 83 લાખ પૂર્વ કુમાર પણ રહ્યા, અરે સંસાર અવસ્થાની અંદર રહ્યા, અને ત્યાર પછી એમણે સંયમ અંગીકાર કર્યો ને તોય કેટલો પાડ્યો સંયમ? 1 લાખ પૂર્વનો જેમને સંયમ પાડ્યો. વિચારજો આ ભગવાન ઋષભદેવ વખતની વાત અને અત્યારે આપણે ભગવાન મહાવીર સ્વામી વખતની વાત કરીએ ને કે આપણે સંસારની અંદર કેટલા વર્ષ હશું? 25 વર્ષ, કોઈ 30 વર્ષ, અને ત્યાર પછી કોઈ સંયમ લે તો કેટલા વર્ષ પાડે? 50, 60, વધારેમાં વધારે 70 કે 80 વર્ષનો આ સંયમનું પાલન કરે તો ભગવાન કહી રહ્યા છે આ કુંડામાં રત્ન સમાન આવું આયુષ્ય મને અને તમને મળ્યું. વિચારજો કે કોઈ વ્યક્તિ જ્યારે બાલ્ય અવસ્થા હોય ને તો સવારે ચા પાણી નાસ્તા સમાન રહેલી છે. કેવી રહેલી છે બાલ્ય અવસ્થા? ક્યારે રમત ગમતની અંદર, અજ્ઞાન અવસ્થાની અંદર, આ ખેલ કૂદની અંદર ક્યારે પસાર થઈ જશે એની મને અને તમને કાંઈ આ ખબર પડશે નહીં. અરે આ યુવા અવસ્થા એ કેવી છે તો કે બપોરના જમણ કરીએ ને એવી યુવા અવસ્થા છે કે કોઈ વ્યક્તિ જમી અને ચાલ્યો જાય ને એમ યુવાન ક્યારે ક્યાં ચાલ્યો જશે એની કાંઈ ખબર નથી. આ ખબર પડતી નથી. અને ત્રીજી અવસ્થા ભગવાને કીધું કે કોઈ વ્યક્તિ વાળું કરી અને જાય એટલે વૃદ્ધા અવસ્થાની અંદર ચાલ્યો જાય. ક્યાં જાય? વૃદ્ધ. કેટલાને વૃદ્ધાવસ્થા આવશે અને કેટલાય તો એવા હશે ને કે ભગવાન કહી રહ્યા છે કે માતાના ગર્ભની અંદર ગણાઈ જશે. કેટલાય બાલ્ય અવસ્થાની અંદર ચાલ્યા જશે, કોઈ યુવાન અવસ્થાની અંદર ચાલ્યા જશે અને કોઈ છેલ્લે વૃદ્ધા અવસ્થાની અંદર ચાલ્યા જશે. પણ મને અને તમને આ સરસ મજાની જિંદગી મળી છે તો આ જિંદગી જીવી નાખવા માટે નહીં પણ જીવી જાણવા માટે મળી છે. શું આ જિંદગી મળી છે તે પસાર કરવા માટે નથી મળી પણ આ જિંદગી એ પવિત્ર બનાવવા માટે મળી છે. તો જેમણે પોતાની જિંદગીને પવિત્ર બનાવી છે, જેમણે પોતાની જિંદગીને સરસ મજાની એ બનાવી છે એવી વાત આપણે ચાલી રહી છે. ગઈકાલે શરૂ કરી હતી આચારંગ સૂત્ર. પહેલું આચારંગ શું કીધું? શા માટે? ગઈકાલે વાત કરી હતી કે આચાર શા માટે પેડા અને આચાર વગરનું જીવન બધું નકામું છે. એટલા માટે ભગવાને આચારંગ સૂત્રની અંદર આ બધી વાતો બતાવી. પણ ધન્ય કુમાર એમના જીવનની અંદર આચારનું પાલન કરી અને એકાવતારી પદને જેવો પ્રાપ્ત કરી ગયા એવી વાત આપણે કરી કે તેણં કાલેણં તેણં સમણેણં કાકંદી નામમ નૈરી ઉત્થા ચિત્સતુ નામમ રાયા ભદ્દા નામમ સાથવાઈ. આ ભદ્રા સાથવાની રત્ન કુક્ષીએ આ ધન્ય કુમારનો જન્મ થયો અને આ ધન્ય કુમાર સુંદર મજાનો જેમનો રૂપ સરસ મજાનું હતું. અરે નળ કુબેર સમાન એમનો દેખાવ હતો. એમના દેવતાને પણ એ આછા પાડી દે એવું જેમનું રૂપ હતું એવા આ ધન્ય કુમાર એ ગુણથી પણ એવા સભર હતા, હોશિયાર અને ચાલાક હતા. આ દિન પ્રતિદિન મોટા થતા ગયા અને એક વખત આજ કાકંદી નગરીની અંદર આ ભગવાન મહાવીર એ ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા એ પધાર્યા અને એમના દર્શન કરવા માટે આ ચિત્સત્રુ રાજા આ ચતુરંગી સેનાને સાથે લઈ અને એમના દર્શન કરવા માટે ગયા. તમે બધા ક્યારે દર્શન કરવા લઈને આવશો? બધાને ચતુરંગી સેના સાથે આવ્યા હતા, એમના પરિવારને લઈને સાથે આવ્યા. અને તમે બધા પરિવારને લઈને ક્યારે આવશો? ઓહો, બહુ મોટું. તમે તો લાંબુ અંતર બતાવી દીધું. હે? અરે અમે પ્રવચનમાં આવું એમ નથી કેતા શૈલેષભાઈ. આખા દિવસની અંદર ગમે ત્યારે તમે પરિવાર સહિત
દર્શન કરવા આવી શકો છો. હા, એ તો બેસ્ટ એમ દર્શન કરવાની નાનક પડી, પણ પ્રવચનમાં આવવાનું ચૂકતા નહીં એટલા માટે કીધું છે. પણ અહીંયા તો આ પરિવાર સહિત પરમાત્માના વંદન અને દર્શન કરવા માટે આ જીતશત્રુ રાજા એમને લઈ અને જાય છે. અરે વિચાર કરી રહ્યા છે, આ જેમના દર્શન કરતા દિવ્યતા પ્રાપ્ત થાય, અરે જેમના દર્શન કરતા અમારા પાપો ધોવાઈ જાય અને અમને પણ એમના જીવનની અંદરથી કઈ પુણ્યનો બંધ થાય, એટલા માટે એમના દર્શન કરવા માટે આ જીતશત્રુ રાજા પરિવાર સહિત લઈ અને આવે છે કે જેમના દર્શનથી એ કથિર કંચન બને, અરે પાપી પરમાત્મા બને, આ જીવ મટી અને શિવ બની જાય એવા આ મહાન પુરુષ અને એમના દર્શન કરવા માટે આ સારાએ પરિવાર સહિત આ ચતુરંગી સેના સહિત એ આવ્યા અને આવી અને પરમાત્માના મુખેથી એમના સાનિધ્યની અંદર બેસી અને ભગવાનની વાણી સાંભળવા માટે આવે છે. કોણ આવ્યું સાથે? આ જીતશત્રુ રાજા ધન્ય કુમારને લઈ અને સાથે આવી રહ્યા છે. કોને લઈને? આ પરમાત્માની વાણી સાંભળ્યા પછી આ ધન્ય કુમારના અંતરની અંદર વૈરાગ્ય પ્રગટ થયો. અરે જેમના દર્શનથી દિવ્યતા પ્રાપ્ત થવાની છે એવા પરમાત્માના સદૈવ મને દર્શન અને એમની વાણી સાંભળી અને આ એમનો આત્મા વૈરાગ્ય વાસિત થયો. પણ અહીંયા તો ધન્ય કુમારે આ પરમાત્માનો બાહ્ય વૈભવ નહીં, પણ જેમણે પરમાત્માનો આંતરિક વૈભવ જોયો. શું જોયો? તમે બધા આવો તો શું જોવો? સાચું કહેજો, તમે બધા અહીંયા આવો તો શું જોવો? કોણે શું કર્યું છે, કોણ આવ્યું છે, કોણ જાય છે? અરે અહીંયા તો આ ધન્ય કુમાર એ પરમાત્માનો બાહ્ય વૈભવ નહીં, એમણે આંતરિક વૈભવ જોયો. અરે પરમાત્માને કહી રહ્યા છે, પરમાત્મા આપ કેવા અને હું કેવો. ત્યારે પરમાત્મા સાથે વાર્તાલાપ કરતા કરતા એ ભગવાનને કહી રહ્યા છે, ભગવાન હું તો ક્રોધ કસાયે ભર્યો, તું તો સમતા રસનો દરિયો, હું તો અજ્ઞાને આવર્યો, તું તો કેવળ કમળાવર્યો, હું તો વિષય સુખનો આસી, એ તો વિષય કીધા નિરાસી, હું તો પવન બારે ભર્યો, તું મેં સર્વથા દૂર કર્યો, હું તો ભાવ સમુદ્રમાં પહોંચ્યો, તું તો સર્વ મંદિરમાં પહોંચ્યો. આ પરમાત્મા સાથે વાત કરતા કરતા કહી રહ્યા છે, પરમાત્મા બસ મને તમને બાહ્ય વૈભવ નહીં, પણ હું તો તમારો આંતરિક વૈભવ એ હું જોઈ રહ્યો છું. હું તો ક્રોધ કસાયથી ભર્યો છું. કેવો છું? આખા દિવસની અંદર વિચારજો કે મારો અને તમારો આત્મા એક સમય પણ એવો નહીં હોય કે જેને કસાય નહીં આવતો. ખાલી ગુસ્સો કરવો એ જ કસાય નથી હો. ખાલી આપણે કોઈની સાથે માયા કપટ કરવી એ જ કસાય નથી. પણ આપણને મનની અંદર કામ કરતા કરતા એમ થઈ જાય કે આખો દિવસની અંદર જો મને મારા ઘરના કોઈએ મને બોલાવ્યો નહીં, હું આખા ઘરનો મોભી અને મને ઘરની અંદર શું ચાલી રહ્યું છે ને એની વાત કરતા. અજયભાઈ આ શું થયું? માન કસાય. વિચારો જીવાત્માનો માન કસાય પણ કેટલો કે ઘરની અંદર હું મોટી અને મને કાંઈ વાત નથી કરતા, કાંઈ પણ પ્રવૃત્તિ કહેતા નથી અને એની જાતે ને જાતે બધું કરી લે છે. પણ નથી. આ જીવાત્માનો માન કસાય જીવાત્માને કેવો નડી રહ્યો છે.
આ ભગવાન કહી રહ્યા છે એક એક જીવાત્મા વિષય અને કસાયની આધીન બની અને આ સંસારની અંદર એટલા બધા કર્મનો ઉપાર્જન કરી લે છે કે આ સમયે સમયે જીવને પણ રહેતા રહેતા લોભ પણ એટલો કે ઘરની અંદર કદાચ મહેમાન આવ્યા અને તમને પૂછ્યું નહીં અને સરસ મજાની બધું રસોઈ બનાવી લીધી, એટલે મને પૂછ્યું નહીં, આ નહોતું બનાવવાનું, આ બનાવવાનું, કારણ કે ઘરની અંદર બધી વસ્તુ વપરાઈ જશે. લોભ, જીવાત્માને લોભ વૃત્તિ તો જુઓ કેટલી હોય, પણ આ લોભ પણ આપણે બધાએ ગતિમાં શું વધારે માસ હતી કે કઈ ગતિની અંદર જીવાત્માને કયો કસાય વધારે હોય, કયો કસાય વધારે હોય? નારકીના જીવને કયો કસાય વધારે હોય? અરે નારકીને કયો કસાય વધારે હોય? સંજ્ઞા કહેવાય. ચાર સંજ્ઞાની વાત તમે કરો કે નારકીની અંદર ક્રોધ વધારે હોય, તિર્યંશની અંદર કયો કસાય વધારે હોય? માયા વધારે હોય, મનુષ્યને માન વધારે હોય અને દેવને લોભ કયો વધારે હોય? આ કસાય. અને આપણે સંજ્ઞાની વાત કરીએ તો નારકીને ભય સંજ્ઞા વધારે, તિર્યંશને આહાર સંજ્ઞા વધારે, આ મનુષ્યને મૈથુન સંજ્ઞા વધારે અને દેવતાને પરિગ્રહ સંજ્ઞા વધારે. વિચારજો, એક એક ગતિની અંદર પણ આ જીવાત્માએ આ ચાર કસાય અને ચાર સંજ્ઞા તો એની હારે ને હારે ક્યારેય એને છૂટા જ નથી. ગમે ત્યારે પૂછો ને કે નારકીના જીવને કેટલા કસાય, તોય બધાય કહેવાય કે ચારે ચાર કસાય હોય, પણ એને અતિ માત્રાની અંદર ક્રોધ કસાય હોય. મુખ્યતા એ ક્રોધ, બાકી એને ત્રણ કસાય સાથે ને સાથે હોય જ. એટલા માટે ભગવાન કહી રહ્યા છે એક જીવાત્માના કસાયની પરંપરા, આ તમારા સંજ્ઞાની પરંપરા અનાદિ અનંત કાળથી આ મારી અને તમારી સાથે ને સાથે જ લાગેલી છે. પણ હે ભગવાન, આપ તો ક્રોધ કસાયથી અમે ભર્યા છીએ અને આપ તો સર્વથા દૂર કર્યા. તમે તો આ ક્રોધ, માન, માયા, લોભ ને બધાને બધું જ મૂકી દીધું છે, એને તમે દૂર કરી દીધું છે, એનાથી તમે મુક્ત બની ગયા છો. હું તો અજ્ઞાને આવર્યો, તું તો કેવળ કમળાવર્યો. હે ભગવાન, હું તો અજ્ઞાનથી ભરપૂર છું. હજી સુધી આ પરમાત્માનો માર્ગ મળ્યો, આ પરમાત્માનું શાસન મળ્યું અને છતાંય હજી મને એટલું જ્ઞાન પ્રાપ્ત થયું નથી. અને તમને તો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના સ્વામી, કઈ સમયે સમયે આ સારા એ જગતની અંદર આ દરેક જીવોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આ તમે જાણો છો, આ તમે જોઈ શકો છો, એવું જ્ઞાન તમારા જીવનની અંદર, આ તમારા જીવનની અંદર ભરેલું છે. અને ત્યાર પછી ભગવાનને કહી રહ્યા છે, ભગવાન, હું તો આ સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર, આ ભવ સમુદ્રની અંદર ખૂચ્યો છું અને તમે તો સર્વથા દૂર કરી અને ભગવાન બની ગયા છો. આવી વાત અહીંયા આ ધન્ય કુમાર આ પરમાત્માને કરી રહ્યા છે કે પરમાત્મા, અમે તો આપના શરણે અને ચરણે આવ્યા છીએ. આપના શ્રી મુખેથી મેં આપની વાણી સાંભળી અને હવે મને આ સંસાર અસાર લાગે છે. વિચારજો, એક જીવાત્મા કેટલા હળવું કર્મી હશે કે ભગવાનની વાણી સાંભળી અને જેમને તરત જ સંસારની અસારતા સમજાઈ ગઈ. અરે એટલું જ નહીં, આ પુણ્ય અને પાપથી નિવૃત્ત થવા માટે આ પરિવારથી ઉત્પન્ન થતો મોહ અને આ મોહના કારણે જીવાત્મા કેવા કેવા પાપ કરી રહ્યા છે એનું પણ મને બધું જ સમજાઈ ગયું. બસ હવે મારે આ સંસારની અંદર રહેવું નથી. આટલી વાણી સાંભળ્યા પછી આપણને ક્યારે આવા ભાવ થાય કે હવે અમારે સંસારની અંદર વધારે રહેવું? પૂરતું રહે ખરું, સારું એટલું રહે છે તોય સારું. આટલી અસર હશે ને તો ક્યારેક ઘરે જઈને પણ એની અસર રહેશે. અહીંયા પણ આ ધન્ય કુમાર એમને આ પરિવારથી થતું, આ સારી પત્નીથી થતું અને સારા એ પૈસા વગેરેથી જે પુણ્ય
એને ઉપાર્જન કરવાનું છે. એ પુણ્ય ઉપાર્જન કરવા માટે હવે એમને આ સંસારની અસારતા સમજાઈ ગઈ અને પરમાત્માને કહ્યા છે, પરમાત્મા હવે હું અહીંથી જાઉં છું અને આપ જ્યારે હું અહીંયા માતાની આજ્ઞા લઈને ના આવું ને ત્યાં સુધી આપ અહીંયા બિરાજમાન રહેજો. અને આ હળવું કર્મી આત્મા એ માતાની પાસે જઈ અને માતાને કેવી કેવી વાતો કરશે. અને ભગવાન તો એને કહી જ દીધું, આહા સુયમ દેવાનું પ્રિયા માં પડીબંધમ કરે. હે દેવાનું પ્રિય, ધર્મના કાર્યની અંદર ક્યારેય ઢીલ ન કરવી. તમને એમ થાય આ વાત સાંભળતા સાંભળતા આજે મારે આઈમ્બિલ કરવું છે તો તરત ને તરત રચખાણ કરી લેવાના, તરત ને તરત આપણા જીવનની અંદર એ ભાવ લાવી દેવાના. પણ પછી તો એમ થાય કે હવે છોડી દેવાનું. ઘરે જાય તો ભૂલાઈ જાય. હા, એ સાચું, ઘરે જાય તો ભૂલાઈ જાય. કારણ કે બધા જ તમારા ધર્મ પત્નીએ ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર તમારા માટે સરસ મજાનું ભોજન તૈયાર કરીને રાખ્યું હોય એટલે તમને શું યાદ આવી જાય કે ઓફિસે જવું છે ને પેલા શું કરી લઉં, જમી લઉં અને ત્યાર પછી હું જાઉં. પણ અહીંયા તો આ ધન્ય કુમાર એ પરમાત્માને કહી રહ્યા છે, હું અહીંયા માતાની આજ્ઞા લઈને ન આવું ત્યાં સુધી આપ અહીંયા બિરાજજો. અને પરમાત્મા કહી રહ્યા, આ સુયમ દેવાણુ પ્રિય માં બળીબંધમ કર્યો. હે દેવાનું પ્રિય, તમને સુખ જેમ કરો પણ ધર્મના કાર્યની અંદર ક્યારેય ઢીલ કરશો નહીં. હવે આ અહીંયા ધન્ય કુમાર એ માતાની પાસે જશે. એમણે કેવા કેવા બંને વચ્ચે સંવાદ થશે અને એમના જીવનની અંદર શું શું વિના બનશે એ બધા ભાવો આપણે સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા